આઈ કવિ હા શું કરો છો? બસ જો આ રીલ્સ બનાવી છે તો તૈયારી કરું છું બધી. હા તે રીલ્સ પછી બનાવજો, પહેલા મને કપડા ઘડી કરવામાં હેલ્પ કરો. ના હો, મારી પાસે એવો ટાઈમ નથી. હાલો નીકળો હાલો. કેમ ભાઈ ટાઈમ નથી? રીલ્સ બનાવવાનો ટાઈમ છે તો તમને આ ઘડી કરવામાં શું પ્રોબ્લેમ થઈ રહ્યો છે? પણ એ તો મારી પર્સનલ મેટર છે, બનાવવું કે ન બનાવવું એ. તો આ કપડા પણ પર્સનલ જ મેટર છે, તમે જ પહેરો છો કપડા, કોઈ બીજું નથી પહેરતું. પણ આ બધું છે ને પુરુષો ન કરે. એવું કોણે કીધું કે પુરુષો નો કરે? આપડા વડીલોને કોઈ દી આમ કપડા હંકેલતા જોયા છે? તમે હવે વડીલોને જોયા છે? હા ક્યાં જોયા? એ બધા વડીલોને ફોટો સિવાય જોયા? હવે એ વડીલોને જોયા જ તા ક્યાં ને. ક્યાં જોયા? આપડા બા દાદા ને બધા હતા ત્યારે બધાને જોયા છે. ક્યારે હતા? ક્યારે હતા? હું જન્મો ત્યારે. જન્મ્યા ત્યારે ને? હવે હા. તમે કેટલા થયા? મોટો થઈ ગયો. હા, હવે જોયા જ તમે? નહીં. બધા ગયા, તમને હવે બધું આવડે છે. નાના હતા ત્યારે તમને કઈ આવડતું હતું? બધું તમને કરી દેતા હતા ને બધા, કે આ લે પાણી પી, આ લે દૂધ પી, આ લે કપડા, એવું કરી દેતા હતા ને? હવે મોટા થઈ ગયા ને, હવે જાતે કરો છો ને, તો આપણ જાતે કરવાનું હોય. પણ હું શું કહેવા માંગુ છું તને, કે આપડા પુરુષો જે વડીલો હતા એને ક્યારે તે કપડા સંકેલતા જોયા છે? પણ નહીં જોઈએ તો હવે જોઈશું ને. હવે બદલાવ લાવીએ ને. ફોરેન કન્ટ્રીઝમાં પણ એવું છે, હવે જોઈ લો, બધા પુરુષો બધા કામ કરે છે. પણ ફોરેન માં છે ને કોઈ પાસે આમ લેડીઝો પાસે ટાઈમ ન હોય, એટલે પુરુષોને આમ કરવું પડે હાથે. એટલે તમને શું લાગે હું નવરી બેઠી છું આખો દિવસ, હું કઈ કામ જ નથી કરતી? લાગે તો એવું જ છે. મને એવું જ લાગે છે. જેમ તમે રીલ્સ બનાવો છો ને એના પરથી. ચલો હવે કપડા ઘડી કરો, મારી સાથે વધારે આર્ગ્યુ નહીં કરો, સમજી ગયા તમે? પણ એલી પુરુષો કપડા નો હંકેલે, તું થોડુંક સમજ. પણ શું કામ નો હંકેલી? લોકોને હાથ પર મહેંદી લાગેલી છે, નાના હલ્દી લાગેલી તો છે. જઈને ધોઈ આવો. બહુ સારું લ્યો. ધોઈને લૂછી નાખજો હાથ, અને પછી છે ને આ ઘડી કરવા આવી જાવ પાછા. અરે આ કામ છે ને બૈરાવના છે, એમ કહું છું હું તને. આ પુરુષો ન કરે, આ કપડા સંકેલો નાખે. અમારું કામ છે યાર, કે આમ આ બધું કામ છે અમારું કઈ. તો કાલથી છે ને હવે તમારા કપડા તમે જાતે રેડી કરજો. મારી પાસે માંગતા નહીં કે મારું પેલું ક્યાં ગયું, મારું વોલેટ ક્યાં ગયું, મારું પેન્ટ નથી દેખાતો. જાતે જ લઈ લેજો. એ તમારા કપડા છે ને તમે જ લઈ લેજો. હું જાતે જ લઈ લઈશ. તારે સંકેલીને વ્યવસ્થિત કરીને મૂકી દેવાના. હું જાતે જ લઈ લઉં છું. હું નથી મૂકવાની, હું અહીંયા મૂકી દઈશ. તમે તમારી રીતે તમારા કબાટમાં મૂકી દેજો, કારણ કે તમારું કામ છે. બરાબર? શું મારું કામ છે? એ કપડા લઈને તમારા કબાટમાં મૂકવાનું. એવું છે? હા, તો એ તમે કરજો. હા, તો હું મૂકી દઈશ મારા કબાટમાં. બરાબર? પછી બીજા દિવસે સંકેલી માંગતા નાખવાના. નહીં. તારે સંકેલીને વ્યવસ્થિત મૂકી પછી દેવાના. બીજા દિવસે માંગતા નહીં. દર વખતે તમે આવું જ કરો છો. ક્યારેક ક્યારેક આમ મૂકીને જતી રહું ને હું, તો તમે પછી બીજા દિવસે માંગો મારું પેન્ટ ક્યાં છે, પછી હું કહું કે તમે જ મૂક્યું, તો તમને જ નથી મળતું તમારી મૂકેલી વસ્તુઓ. સારું ચાલ, જો કાલથી છે ને ઘડી વાળીને વ્યવસ્થિત ઇસ્ત્રી વિસ્ત્રી કરીને ટકાટક કરીને મૂકી દેવાના અહીંયા. બરાબર? ને તમારે ખાલી પહેરી લેવાના. હા. શું? હા, આમ ચૂપચાપ કરવા લાગો. તમારા બધા વડીલો બધું બહુ બધું કહી ગયા, જાણે તમે તો કૈયાગ્રી કંઠીનો મણકો હોય એમ. બધું એમ હોય ત્યારે. એ લોકો તો કેટલું બધું કહીને ગયા છે. કઈ કરો છો એમાંનું? બધું કરું છું. ખાલી બૈરા બૈરા પુરુષ બૈરા જ કરતા આવડે, બીજું તો કઈ આવડતું જ નથી. જો એક રૂમાલ સંકેલી દીધો. બરાબર? હવે કાંઈ બોલતી નહીં. ઓહો, બહુ મોટું કામ કરી દીધું. કેટલો મસ્ત રૂમાલ સંકેલો. આમ જો, વાવ દેખાય વાવ. જો વ્યવસ્થિત જ છે. તું જાને બાપા, હવે ટાઈમ પાસ નો કરની જા. તો રીલ બનાવો છો ટાઈમ પાસ નથી? ટાઈમ પાસ નથી યાર, તો શું છે? એ વર્ક છે મારું. એને નવરા પુરુષ કહેવાય. હા, જા હું નવરો પુરુષ છું, જા. આપડા વડીલોને છે ને વિડીયો બનાવે ને એ નહોતું ગમતું. કોઈ પણ વડીલોને તમે એમ કહો ને કે હું વિડીયો બનાવું છું, વિડીયોમાં આવું છું, તો એ લોકો તમને નવરા ગણે. વાંધો નહીં, ભલે જેવા ગણે એવા. હા હા, હવે વાંધો નહીં. હવે કપડા કરવાના એટલે વડીલ વડીલ. હવે હું કઉ છું વડીલો વાળું, તો હવે વાંધો નહીં. જો હું નથી સંકેલવાનો. બરાબર? કૃષ્ણ કરે એ લીલા, બાકી કરે તો કેરેક્ટર ઢીલા. યસ. યસ વાળા. પોતાની જાતને કૃષ્ણ નહીં સમજો, ચૂપચાપ ચલો કરવા લાગો. એટલું બધું સમજશો તો હું કામ યાર મારી યાર ધડ કરશો? પણ તમે પણ આટલું બધું સમજો છો તો લો ને ફટાફટ કપડા ઘડી કરવા માંડો ને. લઈ જો. બસ આમાં જો ઘડી કરીને તમારા કપડા મૂકી દઉં છું, પછી તમને નહીં મળે ને તો મારું નામ લેતા કઈ નહીં. નહીં, હું સમજીશ કે તને નથી આવડતું ખડી કરતા. હા, તો કઈ નહીં. મારે કયું મને અવોર્ડ મળવાનો છે, મારે વાંધો કયું નહીં. એવું કહેવાનું છે કે અવોર્ડ ગોઝ ટુ એકાંશી, એવું તો કઈ કહેવાનું નથી કોઈ. મારો આ તમારો પેન્ટ છે, આમ કરીને મેં મૂક્યો, હવે તમે લઈ લેજો. બરાબર? મારો કિંમતી ટાઈમ છે ને, કિંમતી ટાઈમ ઈ તો ખરાબ કરશો. ને તમારા ઘરે છે કોઈ આવું લપ કરવા વાળું, આવું કપડા ઘડી કરવાનું કેવા વાળું છે કોઈ? કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. ચૂપચાપ કરવા લાગો ને હવે.